વ્રજભૂમિનું મંગલ પ્રાગટ્ય થયું. એ વ્રજભૂમિના દિવ્ય જય જયકારના અંદર આપણું મન વ્રજમય બન્યું. મનની આ એક અદ્ભુત વિશેષતા છે. જે વખતે જ્યાં બેઠા બેઠા પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય. ઓફિસમાં બેઠા હોઈએ તો ઘરે પહોંચી જવાય, घरे बैठा होइए तो ऑफिस पहुंची जाए. ये हमारे मन की एक विशेषता है कि हम जहां बैठे हुए होते हैं कहीं भी पहुंच सकते हैं. मानसी सापरामता, मन से भी भगवान की सेवा की जा सकती है और मन से जो सेवा की जाती है उसे हम फलरूप सेवा कहते हैं. एक है सेवा करनी पड़े और एक है सेवा हो जाए, उसमें फर्क है. मन ने धक्का मारीने कहेવું પડે તું આનો વિચાર કર, અને એક છે સહજ વિચાર આવી જાય, એમાં ફરક છે. એક બેનને મેં પૂછ્યું તમે સેવા કરો? મન કે હા. મેં કીધું કેવી કરો? એ કે માનસી. કે અમારા બધા પાસે બહુ ટાઈમ વાઈમ ના હોય, અમે તો બહુ બિઝી લોકો હોઈએ. ઘણા લોકો બોલે એ રીતે કે જેમ આપણે સામે નવરા બેઠા હોય, કે અમારા પાસે ટાઈમ વાઈમ ના હોય, અમે તો માનસી સેવા કરીએ. મેં કીધું કઈ રીતે કરો? કે અમે ગાડી ચાલુ કરીએ ને એટલે ગાડીમાં માનસી કરીએ. એટલે ગાડી સ્ટાર્ટ કરીએ, પહેલું સિગ્નલ આવે આંખ બંધ કરીએ, ભગવાનને જગાડીએ. બીજું સિગ્નલ આવે ભગવાનને નવડાવીએ. ત્રીજું સિગ્નલ આવીએ ભગવાનને ભોગ ધરીએ. ચોથું સિગ્નલ આવે ભગવાનને પોડાડીએ. પાંચમું સિગ્નલ આવે ને ઓફિસ આવીએ. ઘેરથી ઓફિસ જતા માનસી સેવા. હવે આને માનસી કહેવાય? આ કાલ્પનિક માનસી કહેવાય, ફલરૂપ માનસી ના કહેવાય. સપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ इति चिंतनम अप्रयत्न चित्त व्यापारः इति स्मरणम. પ્રયત્ન પૂર્વક પોતાના મન અને બુદ્ધિમાં અમુક પ્રકારના વિચાર કરવા, એનું નામ ચિંતન. અને પ્રયત્ન વગર તમારા મન અને બુદ્ધિમાં જે વિચાર સહજ રૂપે આવી જાય એનું નામ સ્મરણ. ચિંતનમાં કોન્શિયસ એફર્ટ છે, સ્મરણમાં સહજતા છે. आंखों को भी ले डूबेगा दिल का पागलपन, जो मिलता है उसका चेहरा तुझसा लगता है. એકવાર કોઈનામાં પ્રેમ થઈ જાય પછી એનું જ સ્મરણ થાય. પછી એમાં મનને કેવું નથી પડતું કે તું આનો વિચાર કર, એનો જ વિચાર કર. एक बार मन कहीं लग गया फिर उसी के विचार आते जाएंगे. और प्रेम जब प्रगाढ़ हो जाता है तो उसके विचारों के रंग के अंदर उसका मन, उसकी बुद्धि, उसका अंतःकरण, उसके शरीर के रोम रोम वो रंग जाते. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને જ્ઞાન આપવા માટે ગયા ત્યારે એક ગોપી યોગ કરે છે અને ઉદ્ધવજી પૂછે છે કેમ તમારું મન લાગતું નથી ભગવાનના અંદર કે તમારે ધ્યાન કરવું પડે છે, તમારે યોગ કરવું પડે છે? ત્યારે ગોપીઓએ બહુ સરસ જવાબ આપ્યો, अरे ये योग और ध्यान हम भगवान को अपने मन में पधराने के लिए नहीं कर रहे हैं, अरे वो हमारे मन में ऐसा आकर बैठ गया है और हमें सताता है, उसको निकालने के लिए हम ये योग और ध्यान कर रहे हैं कि काश वो निकल जाए और हमें शांति प्राप्त हो. प्रेमમાં એના જ વિચારો આવે, એનું જ સ્મરણ થાય, એ જ દેખાયા કરે, એ જ દૃશ્યમાન થાય. તો જ્યાં પ્રેમ થઈ જશે પછી એનું જ સ્મરણ છે. મનને આમ ધક્કા મારી મારીને લગાડવું પડે એ ચિંતન છે.
तो घણીવાર चिंतनથી स्मरण થાય, घણીવાર स्मरण सहज बनी जाए। तो मन की यह विशेषता है कि उसको हम कहीं भी लगा सकते हैं, कहीं भी पहुंचा सकते हैं। मन थी स्मरण થઈ શકે। અને આ મન જ એ મહત્વનું તત્વ છે। तो मन में वो शक्ति है कि वो कहीं भी पहुंच सकता है, और इसलिए मन ही हमारे इस देह को चलाता है। शरीर माध्यम खलु धर्म साधन। आ शरीर भगवाने આપણને આપ્યું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે ભગવાને આ માનવ દેહ આપણને પ્રદાન કર્યું। અને આ માનવ દેહના અંદર ભગવાને 11 ઇન્દ્રિય આપણને આપી, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન। આ 11 ઇન્દ્રિયો આપણી બહિર્મુખ છે, બહારની વસ્તુમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે। 11 ઇન્દ્રિયો અંતર્મુખ નથી, અને આ 11 ઇન્દ્રિય पर अगर संयम न होय तो व्यक्ति में घना बधा दोष, घना बधा विकार, घना बधा अपराधो, अरे मृत्युनी पण एने प्राप्ति थई शके। आ 11 घोड़ाओ ए इंद्रिय रूप छे, अने आ 11 घोड़ाओने कोण चलावे छे? ए मन रूपी सारथी चलावे छे। मन वो सारथी है, 11 घोड़े हैं, शरीर वो रथ है, और उसमें रथी वो हमारा आत्मा है। आत्मा रथी बनकर इस रथ में बैठा है, चलाने वाला मन सारथी है, उसके बाजू में को पायलट, को सारथी वो बुद्धि है। बुद्धि और मन के हाथ में इस रथ की डोर है। ये 11 घोड़ाओने सरखा चलावा, केम चलावा, क्या दौरवा, क्या लई जवा, क्या न लई जवा, ए कोण नक्की करे? ए मन अने बुद्धि नक्की करे। अने आ इंद्रियों पर अगर संयम व्यक्ति गुमावी दे, अनेक प्रकारना दोष अपराधमां फसाई जाए। पतंगिયું, ए पतंगियाने તમે જોયું હશે, એને અગ્નિ ખૂબ ગમે, અગ્નિનું રૂપ ખૂબ ગમે, અને જ્યાં એને અગ્નિ દેખાય એના ઈર્દ ગિર્દ એને ફરવાની ઈચ્છા થાય, મંડરાયા કરે, મંડરાયા કરે, મંડરાયા કરે, એવું આકર્ષણ થાય અગ્નિનું કે પોતાના જાતને રોકી શકતો નથી। અને એ પતંગિયું અગ્નિના ઈર્દ ગિર્દ ઘૂમવાથી, ફરવાથી એક દિવસ અગ્નિમાં જઈને મરી પડે છે। हजारों लाखों पतंगियाओए पोतानी आहुति अग्निना अंदर आपी दीधी, छतांय पतंगिયું सुधरતું જ નથી, એના વંશજોથી શીખતો નથી, એના પૂર્વજોથી શીખતો નથી। એ અગ્નિમાં આहुति આપ કરે છે, આપ કરે છે। તો પતંગિયાને શેનું આકર્ષણ થયું? રૂપનું આકર્ષણ થયું। રૂપનું અટ્રેક્શન એ ઘણીવાર તમને એ અગ્નિના અંદર ભસ્મીભૂત કરી નાખે। જે નેત્રના માધ્યમથી રૂપનું આકર્ષણ થાય, જે નેત્રના માધ્યમથી એની દૃષ્ટિના અંદર વિકાર પ્રગટ થાય, એ નેત્રનું નેત્ર હોવું એ સાર્થક થતું નથી। એટલે જ કહેવામાં આવ્યું કે નેત્રથી તમે बाह्य रूप ने अगर जोओ छो तो भगवानना सौंदर्य रूपना पण दर्शन करता शीखो। आ नेत्र केवल बाह्य जगतना रूपना दर्शन माटे नथी, आ नेत्र ए भगवानना दर्शन माटे पण छे।